મારું નામ દિલીપભાઈ જેમેવાડા, શિક્ષક તરીકે સેવા આપું છું અને વણકર સમાજ માંગરોળનો જે આજે સમૂહ લગ્ન છે તે સમૂહ લગ્ન તો છે જ, પણ સાથે સાથે સમૂહ લગ્ન સમિતિના સદસ્યો અને એમાં શિક્ષણ સમિતિની એક રચના. શિક્ષણ સમિતિએ જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 12માં જે 90+ PR સાથે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો અને એક શિક્ષણ સમિતિ કે જે કાર્ય કરે છે કિરીટભાઈ મકવાણાના નેજા નીચે એમને સમિતિએ 2 વિદ્યાર્થીઓને દત્તક લીધા કે જેમનો સંપૂર્ણ ખર્ચ 11-12 સાયન્સ અને આગળનો ખર્ચ આ 3 સભ્યો જીવભાઈ સોલંકી, બજુભાઈ દેગડા અને કિરીટભાઈ મકવાણાએ ઉઠાવવાનો નક્કી કર્યો છે. સહર્ષ સમિતિને સમાજે પણ બિરદાવી છે અને અમે પણ આશા રાખીએ કે સમિતિ આવા વિદ્યાર્થીઓને દત્તક લે અને સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ છે, ખાસ કરીને દીકરીઓને જે શિક્ષણનું પ્રમાણ છે તેને વધારે ઉજાગર કરે. મિત્રો, આજે હર્ષ સાથે કહેવું પડે છે કે સૌરાષ્ટ્રના શિક્ષણના રિઝલ્ટમાં આપણી દીકરીઓએ જે સ્થાન મેળવ્યું છે કે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સમગ્ર આ શિક્ષણ સમિતિને આભારી છે અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી જ રીતે આ શિક્ષણ સમિતિ કાર્ય કરતી રહે, દીકરા દીકરીઓને દત્તક લેતી રહે અને શિક્ષણનો વિકાસ કરતી રહે. થેન્ક યુ. ત્યારે આજે અમે સમૂહ લગ્નની અંદર જે બાબા સાહેબની વિધિથી અમે લગ્ન કર્યા છે અને તેમાં જે સમાજના કુરિવાજો હતા એના માટે ખૂબ ભાર આપ્યો છે. કુરિવાજોમાં સોનાના દાગીના દેવા, કરિયાવર વધારે લેવું, દહેજ વધારે લેવું, એ બધા તમામ જે કુશણો હતા એ બધાને દૂર કર્યા છે અને અત્યારે નજર નાખીએ એટલી મેદની અહીંયા આવી અને આ મખતુપુરને આંગણે જે લગ્ન થયા છે એને બધા સમાજે, દલિત સમાજે બધાને વધાવી લીધો છે અને આજે હર્ષની લાગણી એવી થાય છે કે જે અમને બધાએ સહકાર આપ્યો અને એમાં જે અમે કીધું અમારી કમિટી, જે અમારી કમિટી છે, લગ્ન સમિતિ કમિટી છે, માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ છે, એની કમિટીના સભ્યોએ જે એક પગે ઊભે રહી અને આ નિયમને વધાવી લીધો છે અને આ નિયમને હવે પછી પણ અને દીકરીઓના 16 લગ્ન કર્યા છે અને દીકરીઓને સાજે અને દીકરીઓને એમ થાય એને હરખ આવે એવી રીતે અમે એમને કરિયાવર પણ બહુ સરસ રીતે આપ્યો છે અને દીકરીઓના અને વાલીઓના અને જાનિયાઓના મનની ઉપર આનંદની લહેરી છવાઈ ગઈ છે. તો આવા સમૂહ લગ્ન અમે કર્યા છે એટલે અમારા સમાજે કર્યા છે. તો આ સમૂહ લગ્નમાં બહુ ખુશીથી ભાગ લીધો છે અને આ બૌદ્ધ ધર્મથી વિધિ કરી છે. એમાં બૌદ્ધાચાર્ય એને બધા અમને વિધિ કરાવી છે અને બહુ સરસ રીતે અમારા મેન કે અમારા જે કુરિવાજો હતા સોનાના, દહેજના, અને ફરીથી કહું છું કે સોનાના અને દહેજના એના અને ડીજે ફટાકડા બીજી કુરિવાજની વિધિઓ થતી હતી એ તમામ બંધ કરી દીધા અને ડીજેનો અહીંયા અમે એક જ ડીજે રાખ્યું એટલે તમામને અમારા ખર્ચે, સમિતિની ખર્ચે ડીજે એની જાન લીધી અને ખુશીથી આજે અમારા લગ્ન સંપન્ન થયા છે. જય ભીમ.